સમાજ પાવે નિજ પદના ભવના સર્વ દુઃખો તણું કારણ મિથ્યાવા તેની સત્તા નાશ કરી પ્રગટે મોક્ષ श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। સંસારમાં કોઈ એકમાત્ર દુઃખનું કારણ હોય તો તે મિથ્યાત્વ છે। હવે મિથ્યાત્વમાં જીવ શું પ્રવૃત્તિ કરે છે એની ચર્ચા ચાલી રહી છે। મિથ્યાત્વમાં કેવી માન્યતા કરે છે અથવા જે પ્રયોજનભૂત સાતત્ય છે, જે સુખના કારણ ને દુઃખના કારણ સંબંધી સ્વપર સંબંધી એની માન્યતા ઉલટી હોય છે એ વાત અહીંયા કરી છે। જેમ કે જે સુખના કારણ છે એને તો એ દુઃખના માને છે અને દુઃખના માનતો હોવાથી સુખના કારણોથી દૂર ભાગે છે। એનાથી દૂર ભાગવાનો ઉપાય કરે છે તો એ વાત સમજમાં આવે એમ છે કે સુખની ઉત્પત્તિ કેવી રીતે થશે અને જે પ્રત્યક્ષમાં દુઃખના કારણ છે એ દુઃખના કારણોને સુખના માને છે અને એને મેળવવાનો ઉપાય કરે છે તો પછી એના દુઃખ દૂર થવાનો ઈલાજ કેવી રીતે થશે? સ્વ અને પરસંબંધી અંજાન છે એ સૌથી મોટી ભૂલ છે। એ આજના પ્રવચનમાં પણ હતું ગુરુદેવશ્રીના। એ પ્રમાણે આ સાતત્ય સંબંધી ભૂલની ચર્ચા અહીંયા આપણે કર્યા છીએ। એમાં ગઈ વખતે સંવર્તત્વ સંબંધી યથાર્થ સિદ્ધાંત પેજ નંબર 85 એ આપણે ચર્ચામાં સમાપ્ત કરી હતી। બહુ સુંદર રીતે, બહુ સુંદર શૈલીથી, બહુ લોજિકલ અહીંયા બિંદુ આપીને આપણને આ વાતને સમજાવી હતી। હવે જેટલી બી નિદ્રા અને મોક્ષ તત્વ સંબંધી અર્થાત 9 પદાર્થ લઈએ તો પાપોને સંબંધી જે જીવની ખોટી માન્યતા ચાલી રહી છે એક જ ફોર્મેટમાં એમને આ ચર્ચા કરી છે। ફોર્મેટ એક જ રાખ્યું છે। હવે નિદ્રા તત્વ સંબંધી યથાર્થ શબ્દાનો આજે પ્રારંભ કરીએ છીએ, ત્યાંથી ચર્ચા આગળ વધારીએ છીએ। બંધનો એક દેશ અભાવ થવો તે નિદ્રા છે। પહેલા તો નિદ્રાનું સ્વરૂપ બતાવ્યું કે બંધનું એક દેશ અભાવ થવો અને સર્વદેશ અભાવ થવો, બે પોઝિશન બની શકે। એક દેશ અભાવ થવો એ નિદ્રા છે અને સર્વદેશ અભાવ થવો એ મોક્ષ છે। અને નવો બંધ થવાનું રોકાઈ જવું એ સંવર છે। 3 સ્ટેપ કર્મની ઓળથી સમજવા। જે સંસારમાં રહેવાના કારણરૂપ નિમિત્ત કારણરૂપ જે દર્શનોની કર્મ છે એનું બંધ અટકી જવું એનું નામ સંવર છે। અને જે જૂનો બંધ છે એનો ખરવાનો પ્રારંભ થવો, ખરવાની પ્રવૃત્તિ ચાલુ થવી એનું નામ નિદ્રા છે।
અને સંપૂર્ણ બંધ કરી જેવું એનું નામ કર્મની ઓરથી આપણે આ ત્રણ ભેદ કરી શકીએ. આત્માની ત્રણ પવિત્ર પર્યાય અને આત્માના જે પડાવ છે સુખી થવાના એ આ છે. ત્યાં ગુરુદેવ શ્રી બે શબ્દનો અર્થ કર્યો છે પ્રવચનોમાં એમના મોક્ષ માર્ગના, કે નિર્જરામાં કદાચિત અને કથનચિત, અને અહીંયા એક દેશમાંથી ભાવ કાઢ્યો એમને. પછી જે બંધનો એક દેશ અભાવ એટલે કિંચિત અભાવ અને કથનચિત અભાવ. કથનચિત એટલે હજુ સર્વથા ભાવ નથી, હે ને, સર્વથા ભાવ નથી, અને કિંચિત એટલે સર્વનો અભાવ નથી. બે અર્થ એમને ત્યાં કાઢે સવારે વાંચવામાં આવ્યું. તો કિંચિત અભાવ એટલે એકદેશ અભાવ. એકદેશ અભાવ છે કર્મનો. તો સર્વ કર્મનો અભાવ નથી તો થોડો બંધ પણ ચાલુ છે ને. એમાં એ પણ એમને ત્યાં વાત કરી નિજરા તત્વમાં. તો કહે છે કે અનંત સંસારનું કારણ બને એવો બંધ નથી એક, અને ચારિત્ર મોહની એનો ઉદય હોવાના કારણે જે નવો બંધ થાય છે એ પાપ પુણ્ય બંનેનો થાય છે, પણ બંનેની જે સ્થિતિનો બંધ પડે છે એ બહુ અળભ પડે છે. સ્થિતિમાં ભેદ નથી એમ કહ્યું. સ્થિતિ તો એમને હવે જે મોક્ષ માર્ગમાં જેને સંવર પ્રગટ થઈ ગયું એને જે હવે જે અલ્પ બંધ થાય છે, તો ચાહે પાપનો બંધ થાય કે ચાહે પુણ્યનો બંધ થાય, અલ્પ જ થાય છે. સ્થિતિમાં બંધ નથી, ફેર નથી પડતો. કેમ શૈલેષભાઈ? કેમ કે હવે એને સંસારમાં રહેવાનો કાળ જ અલ્પ છે. સમ્યક દર્શન વમે નહીં તો મેક્સિમમ 15 ભવ એમ કહે છે. એટલે સ્થિતિ તો કોઈ વધારે પડવાનો પ્રશ્ન નથી, પણ કહે છે કે અનુભાગમાં અંતર પડે છે. સિટી વાગે છે અને આજે અનુભાગ જે છે અનુભાગમાં અંતર પડે છે એમ કહ્યું કે પુણ્ય પ્રકૃતિનો જે અનુભાગ છે, રસ છે, એનો તો ઘણો બંધ થાય છે, અને પાપ પ્રકૃતિનો જે બંધ છે અનુભાગ બંધ છે ઘણો હીન થાય છે. પછી કહે છે એટલું જ નહીં, પણ જે પાપનો જે અનુભાગ છે એ જીવની એ સ્વરૂપમાં લીનતાના નિમિત્તનું પામીને અને એની સાથે રહેલી વિશુદ્ધિને નિમિત્તનું પામીને વિશુદ્ધિ પણ લીધી વચ્ચે જે શુભ પરિણામ અશુભના જે રસ છે, અશુભના પરિમાણો કન્વર્ટ થઈ સંક્રમણ થઈ અને શુભમાં થઈને ઉદયમાં આવીને ખરી આવે. આ બધી વાતો નિજરાના પ્રકરણમાં કહી. કુલ મળીને એમને સંકિલતા વિશેની સમીક્ષા ત્યાં ઉદ્દેશ્ય કહ્યું કે નિજરામાં સર્વ અને સર્વથાની વાત નથી. ખ્યાલ આ મોક્ષ માર્ગ છે, અને મોક્ષમાં જે છે એ સર્વથા અને સર્વ કર્મનો ભાવ થઈ જાય છે. કર્મની ઓરથી ભાવોની ઓરથી આપણે ગત વ્યાખ્યાનોમાં ઘણી બધી ચર્ચાઓ આપણે કરી હતી. અહીંયા તો પ્રકરણ ચાલે છે કે નિજરા તત્વ સંબંધી ભૂલ, અને નિજરા તત્વની ચર્ચા નથી આ પ્રકરણમાં. છતાં પણ પહેલી પંક્તિમાં એમને નિજરા તત્વનું સ્વરૂપ બતાવી દીધું. શું કહ્યું? બંધનો એક દેશ અભાવ થવો તે તું નિજરા છે. હવે ભૂલ શું છે નિજરા સંબંધી? ફોર્મેટ એક જ ચાલે છે. જો ફોર્મ્યુલા જે છે ને બધી સાથે સાથે તત્વ સંબંધી એક જ ચાલશે, તમને એ કોમન લાગશે. પણ શું કરે? કેમ કોમન વાત છે ખબર પડી? શું મનોવિજ્ઞાન છે? હે કેમ કે એવું નથી બનતું કે એક તત્વની ભૂલ હે ને સુધરે અને બાકીની ભૂલ રહે, એમ નથી. સાતે તત્વની ભૂલ એક સાથે જ આવે છે, બરાબર? નહીં તો કોઈ કહે કે 7 છે અને વાર પણ 7 છે, તો સોમવારે આપણે જીવ તત્વ સંબંધી ભૂલ તોડીએ, હે ને? સમજવામાં ભલે વિષય ક્રમ પડી શકે, પણ ભૂલના ભાવ થવામાં કે ભાઈ મારે જીવ તત્વ સંબંધી ભૂલ નીકળી ગઈ છે, આશ્રવ તત્વ સંબંધી ભૂલ નીકળી ગઈ છે, પણ હજુ બંધ તત્વ સંબંધી ભૂલ છે, તેવું ના હોય. ખ્યાલ આવ્યો? કેમ કે ભૂલ તો ખરેખર એક જ છે. કઈ ભૂલ છે?
બધાને ખબર છે સ્વયંને ભૂલવું એ સૌથી મોટી ભૂલ અથવા એક જ ભૂલ છે. એ ભૂલને લઈને આ સાત તત્વ સંબંધી ભૂલ થાય છે. એટલે જયારે એક ભૂલ સુધરે તો સાતે ભૂલ સુધરી આવે. આ લોજિક છે. એટલે હવે તમને વિકલ્પમાં રહેવું જોઈએ કે બધું ફોર્મેટ કેમ એક જ આવે હે ને. એટલા માટે પહેલા વાત કરી દીધી. કેવી રીતે ખબર છે પ્રભુ? માનો કે જે જીવ પોતાના ચૈતન્ય સ્વભાવ અનાદિ અનંત ધ્રુવ તત્વ એ સંબંધી જેને પરિચય નથી, ઓળખાણ નથી, અર્થાત તો એને કદાચ જાણે છે પણ એમાં અહમ કરતું નથી, આજ હું છું એવી અનુભૂતિ કરતું નથી, એને એવું ઈષ્ટ તત્વ છે વિશ્વનું પોતાના માટે પોતાનો આત્મા કે જે સ્વરૂપમાં લીન થઈ જાય તો કોઈ દુઃખનો અવસર નથી. અરે એની પ્રતીતિ માત્ર થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી. કેમ આમને કેમ નહીં, અને શરીર કેમ ટકતું નથી, કેમ શરીરનો સંયોગનો વિયોગ જલ્દી થઈ જાય છે, એવા કોઈ પ્રશ્નો ન રહે જો સ્વરૂપનો ખ્યાલ આવી જાય. પરંતુ જો એની ખબર નથી, પોતાના સ્વરૂપની ત્રિકાલી ધ્રુવની ખબર નથી, તો પછી એ શરીર આદિને અર્થાત તો બાહ્ય પદાર્થોમાં કોઈને ઈષ્ટ અને અનિષ્ટ માનશે. ખ્યાલ અથવા શરીરમાં પોતાના શરીરમાં ઈષ્ટપણું માનશે, ક્યારેક એ શરીરની કોઈ અવસ્થામાં અનિષ્ટપણું માનશે. માને છે ને અલગ અલગ રોગ થઈ જાય તો હવે એ રીતે. અને ઈષ્ટ અનિષ્ટપણું માને એને લઈને શું થાય છે? એ સંબંધી રાગ દ્વેષ આવે છે. એ સંબંધી ઈષ્ટ લાગે એના પ્રત્યે એને રાખવાનો ભાવ, અનિષ્ટ લાગે એને દૂર કરવાનો ભાવ, અને એ રીતે પૂર્તિ કરવું એ જેનું કર્તવ્ય છે એ આશ્રય તત્વ સંબંધી ભૂલ છે. ખ્યાલ આવ્યો? અને એ પૂર્તિ કરવાનું કર્તવ્ય માનવું એ આશ્રવ અને બંધ તત્વ સંબંધી ભૂલ થઈ. અને જ્યાં આશ્રવ અને બંધ અર્થાત તો આ રીતે લઈ લો, આશ્રવ બંધમાં ફેર કરવો હોય તો કે જે રાગાદી ભાવ થાય છે અને એ રાગાદી ભાવ એને ઈષ્ટ લાગે છે, ખ્યાલ આવ્યો? દ્વેષાદી ભાવ એને ઈષ્ટ લાગે છે, એ થઈ ગઈ આશ્રય તત્વ સંબંધી ભૂલ. ઈષ્ટ લાગે છે ને, બરાબર તો છે. અને એની પૂર્તિ કરવા માટેનો જે ઉપયોગ બંધાય છે અને એને કર્તવ્ય ભાષે છે એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. આગળ કહે છે તે રાગાદી ભાવ ને દ્વેષાદી ભાવ અગર જે અહિતકારી ભાવ છે એ જે है ना हितकारी भाषे तो एना भावरूप संवर निजरा ने मोक्ष जे आत्माना पवित्र परिणाम से ये हितकारी केम लागे कि न जे लागे ये हितकारी लागे ये आ संवर बंध ने मोक्ष तत्व संबंधी भूल છે. કે જેને આત્માની જ ખબર નથી એને આત્માના પવિત્ર પરિણામોની કેવી રીતે ખબર હોય, અથવા જે આત્માને જ ઈષ્ટ ન માને એ આત્માની આ વિતરાગી પરિણતિને ઈષ્ટ કેવી રીતે માને. કુલ મળીને જો બહુ સંક્ષિપ્તમાં સાત તત્વ સંબંધી ભૂલ સમજવી હોય તો આટલી જ છે. પણ આ ભૂલ ક્યારથી ચાલે છે? અનાદિથી. અને કેવી ભૂલ છે? આ અનંત દુઃખનું કારણ છે. એટલે ભૂલ કેવી છે? ઘણી મોટી છે કે આટલી જ છે? ખેલા તો આટલી જ છે એમ કહીને તમને લાગે આટલી જ ભૂલ છે હે ને. અર્થાત તો આ જ ભૂલ છે, બીજી કોઈ ભૂલ નથી હે ને. શરીર મળવું એ ભૂલ નથી, એ ભૂલનું ફલ છે. એને જીવ માનવો એ ભૂલ છે, ખ્યાલ. અને એનું લક્ષ્ય કરીને રાગ દ્વેષ આદિ રૂપ જીવન માનવું એ ભૂલ છે. એની પૂર્તિ કરીને સુખી થઈ શકાય છે માનવું એ ભૂલ છે, ખ્યાલ. અને એના ભાવપૂર્વક સુખ થાય છે ન માનવું એ ભૂલ છે. કયા તત્વની ભૂલ આવી? આ બધી સાતે તત્વની ભૂલ આવી. કોઈ બી રીતે તમે કહો આ બધી આ ભૂલ છે. અને આ ભૂલ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જીવ નિરાકુલ નહીં થાય, સુખી નહીં થાય. સુખી થવાનો ઉપાય કરવો હોય તો શું કરવાનું? સાત તત્વ સંબંધી પ્રયોજનભૂત સાત તત્વ સંબંધી જે અભિપ્રાય છે એ અભિપ્રાય પલટવું જરૂરી છે. એના વગર સુખનું પ્રારંભ નહીં થાય. આપણે સુખી થવા માટે શું ઉપાય કરીએ દિનેશભાઈ? હે ને આનાથી વિપરીત બરાબર છે. અન્ય સામગ્રીઓમાં સુખ માનવું ને સામગ્રીઓ એકઠી કરવી ને એના માટે રાગદ્વેષ કરવા ને એના માટે પાંચે પાપ છડે ચોક બેહદ અમર્યાદિત રૂપે કરવા. અને જીવને તાત્કાલિક તો એ સમયે તો આકુરતા થાય છે અને આગામી કાલમાં પણ દુઃખ થાય. એના માટે કર્મોને કોન્ટ્રાક્ટ આપતો આ જીવ પોતાની સામે નથી જોતો. જ્ઞાનીઓને આશ્ચર્ય અને ખેદ થાય છે. કાલે અમારે 40 સમયમાં એક શ્લોક અંતિમ છે, જીવ જીવ અધિકારના અંતિમ શ્લોકો છે 5 અધિકારો.
કે આ જીવને પ્રત્યક્ષમાં ખ્યાલ છે કે આ વર્ણાદિ અને રાગાદિ ભાવ પૂતગલના છે, એ જીવના નથી, એને એ સાથે આવવા વાળા નથી, એ દુઃખ દે છે. રાગાદિ ભાવ તો પ્રત્યક્ષમાં દુઃખ દે છે. એને કોઈ પદાર્થને પોતાનો માનીને પોતાને આધીન પરિણમાવવાની જે વૃત્તિ છે, એના કારણે આ જીવ અનંત દુઃખી થાય છે. વર્ણાદિ તો પ્રત્યક્ષમાં લક્ષણ ભિન્ન છે, એને શરીર આદિ. એને ખબર છે કે કોઈને શરીર રહ્યું નથી, કોઈનું રહેતું નથી, કોઈનું થતું નથી. આવું પ્રત્યક્ષમાં ખબર હોવા છતાં પણ આશ્ચર્ય છે. આચાર્યદેવ કહે છે કે આ જીવ એને પોતાનું માનવાનું છોડતું નથી. આશ્ચર્ય પણ છે અને ખેદ પણ છે. ખેદ પણ છે એટલે શું? ખેદ છે એટલે એમને કરુણા છે. આ બાબતનો અમને બહુ ખેદ છે. દિલગીરી વ્યક્ત કરીએ ને, ખેદ આફ્ટર ઓલ તો ખેદવી દુઃખનો જ એક અંશ છે, પણ સુપર પોલિશ અંશ છે. થોડું એટલે કેટેગરીનો અંશ છે. ખેદ શોક છે, દુઃખ છે, ખેદ છે, આ બધા શોકના દુઃખના જ પર્યાયવાચી નામ. ખ્યાલ? કોઈ ઈષ્ટ વ્યક્તિના વિયોગમાં જે થાય એને સુખ કહે છે, અને રાગ દ્વેષ આદિ કષાયોમાં આકુરતા થાય એને દુઃખ કહે છે. ખ્યાલ? અને કોઈ જીવના દોષ જોઈ અને જે ખેદ વ્યક્ત થાય, ખ્યાલ, જે એને દિલગીરી વ્યક્ત થાય એને ખેદ કહે. અથવા કોઈ જીવના દોષ જોઈને કરુણા આવે હૃદયમાં એને ખેદ કહે. એક જ પ્રસંગોની ઓરથી આ બધાના અર્થ અલગ અલગ થાય છે, તથાપિ એ પણ આકુરતા છે. આચાર્ય તો કહે છે કે આ તો છતાં બી આકુરતા છે. જયારે પોતાની વાત આવે ત્યારે કહે આકુરતા છે. આ તો અમારે તો હવે સ્વરૂપમાં લીન થવું છે. આખી સ્પષ્ટતા આ રીતે ભાઈ જો નિજરા તત્વ સંબંધની ભૂલ. હવે આપણે આનો પાઠ બી કરી લઈશું ને તો બી તમને ખ્યાલ આવશે. ઘણું બધું આની ચર્ચા થઈ ચુકી છે. બંધનો એક દેશ અભાવ થવો તે નિજરા છે. બંધને યથાર્થ ન ઓળખે તેને નિજરાનું યથાર્થ સિદ્ધાંત ક્યાંથી હોય? આવી સેમ ફોર્મ્યુલા છે. બંધને યથાર્થ ન ઓળખે એનો શું અર્થ? ચલો આગળ થઈ ગયું છે તો હવે કહો તમારા તરફથી. બંધને ભલો જાણે, બંધમાં જેને મજા આવે એમ કહે છે. બંધમાં જેને ગમે, બંધન ગમે કે ના ગમે શૈલેષભાઈ? પછી એને બંધન નામ છે ભલે ખબર ના હોય, બંધનની જે પ્રક્રિયા છે, બંધનની જે ભાવ અને ભાવના છે એ એને ઉપાદેય લાગે છે, એને યોગ્ય લાગે છે ને કર્તવ્ય લાગે. આપણો જે ઉપયોગ બંધાય છે કુટુંબ પ્રતિ, શરીર પ્રતિ, સંયોગ પ્રતિ, સંયોગી ભાવ પ્રતિ, આપણને જે પરિણામ આવે એની પૂર્તિ કરવા માટે આપણે એની પૂર્તિ કરવા માટે જે બંધાઈએ છીએ કે નહીં, બરાબર છે? એને લઈને તો કેટલા મહાભારત થઈ ગયા ને કેટલા રામાયણ થઈ ગયા ને શું શું થઈ ગયું ખબર ક્યાં છે. બંધન મીઠું લાગે છે. કુટુંબ કબીલાઓની વચ્ચે બેઠું હોય, સમાજમાં પોસાતું હોય, બધું એને કેવું લાગે છે? એક દિવસ કઈ તું ઘણી વાર આ વાત કરી કે ભાઈ દીકરો બહાર ભણવા જાય, પત્ની પિયર જાય, તું ઘરમાં કેવું લાગે? સુનું સુનું લાગે ને? લાગે કે ના લાગે? ભલે એને ખબર છે, શું ખબર છે કે આ બધામાં કંટાળા બી કરે, બોલે તો એમ કે આનાથી છૂટાય તો સારું, પણ માને એમ કે આના વગર ન ચાલે. તમે જોઈ લે, એકદમ નસ પકડીને વાત કરું છું. બોલવામાં તો બોલે ને, ઝંઝટ છે બધી. એને આ છોકરાઓને માંડ 50 વર્ષે નોકરી છૂટી એટલે છોકરાની રાહ જુઓ અને એની પછી સેવા કરો, એના બારો ત્યાં બાંધો. પરંતુ એને એ અધિકાર ના આપે તો કેવું લાગે? દુઃખી થાય કે ના થાય? એનો અર્થ કે એને બંધનમાં ગમે છે. એક વાર ભલે બોલતા હોય દાદા દાદી સમકી, પણ જરા જે અધિકાર જરા છીનવી લો. નહીં કઈ વાતો નહીં, તમે સોનગઢ જાઓ હે કે ના એમ થોડી ચાલે. આવી ગયો ને લાઈનમાં પછી બને ને બને આવું બને, દરેક ના ઘરે આ છે. અંદરમાં અભિપ્રાય નથી પડતો. કથનમાં ભલે બોલે, અને કથનમાં તો શાસ્ત્રના આધારે ઘણું કહે, કોણ કોનું કરે છે.
એને આ બધા આપણા છે જ નહીં, પણ આપણા છે નહીં એ વાત અંદરમાં અભિપ્રાય થોડી પલટ્યો. વાત મોક્ષ માર્ગ કથનથી નથી પલટતો. મોક્ષ માર્ગ સાચી જાણકારી નથી પલટતો. સાચી જાણકારી અવશ્ય જરૂરી છે, પરંતુ એ અનુસાર અભિપ્રાય પલટે તો માર્ગ પ્રારંભ થાય છે, નહીં તો નથી. કદાચ આપણું એના પર ધ્યાન ના જાય, ના ગયું હોય, એટલા માટે હું આ રીતની ચર્ચા કરું છું. કેમ કે કથનમાં અને બાહ્ય જીવનમાં તો ઘણું બધું સજ્જનતા છે. અંદરમાં માતા પિતાની સેવા કરે એ તો સજ્જનતા છે લૌકિક વ્યવહારમાં, પણ હું સેવા કરું છું એ સૌથી મોટો અંધકાર છે મોક્ષ માર્ગ માટે. ખ્યાલ આવે? હું સેવા કરું છું એમની, મારા કારણે એ છે તો વાત પતી ગઈ, જીરો થઈ ગઈ. આ બંધનનો ભાવ ગમે તે દીકરા દીકરીઓ વગેરે ફાવતું નથી. ખ્યાલ આવ્યો? માનો કે રોજ શેડ્યુલમાં ગુરુભાઈ આપણે પ્રવચનો ચાલતા હોય અને એકાદ દિવસ ગેપ પડી જાય તો કેવું લાગે? આ શાનાથી બંધાઈ ગયું? બાહ્યમાં શુભ ક્રિયાઓથી બંધાઈ ગયું. એને ખ્યાલ નથી આવતો કે આમાં ઉપાદેયતા એને આવી રહી છે, અને એ ઉપાદેયતા તોડવા માટે કહ્યું હતું ગુરુદેવજી. આ જીવે શુભ ભાવને બદલીને શુભ ભાવમાંથી હટીને અશુભમાં જતો રહે. પણ કહે છે કે અહીંયા ધ્યાન આપજે કે કદાચ તને આના વગર વ્યસન તો નથી થઈ ગયું ને. ખ્યાલ આવ્યો? વ્યસન કઈ અનિષ્ટ ને ભક્ષ પદાર્થોનું જ નહીં. વ્યસન દૂધનું હોય તો બી વ્યસન છે, દૂધ વગર ન ચાલે એ બી વ્યસન છે. દૂધ કોઈ વ્યસન નથી, ન ચાલે એ વ્યસન છે. આત્મા વગર ન ચાલે, ખ્યાલ આવે કે નહીં? એ એકમાત્ર નેચર છે, સ્વભાવ. એના વગર તો ચાલે, પણ આત્માની વાત વગર ન ચાલે. આત્મા વગર ચાલે, પણ આત્માની વાત વગર ન ચાલે. બંધનના ઉપાદેયતા છે. પકડાય પ્રકાર ઝીણા ઝીણા ભાવો. આપણે કદાચ આપણે બધા આપણા પર આંગળી ઉઠી શકે છે, આવું લાગે છે આપણને. એ રીતે છે. સામાયિક કરવાનો ભાવ ક્યાં આવે છે? સામાયિકના વર્ણન કરવાનો ભાવ આવે છે. સામાયિકમાં શું કરવું, ક્યાં લખ્યું છે એનું ચોપડી કલેક્શન કરવાનો ભાવ આવે છે. આ બધું દ્રવ્યોથી એને બંધન ચાલે છે. ખ્યાલ? તમને એમ લાગે આમાં ક્યાંથી આવ્યું ઉપાદેયતા છે? એના વગર એને સુનું લાગે, જરા પણ ન ગમે. કહી જો કોઈ પર પદાર્થને છોડીને કે કોઈ પર પદાર્થને રાખીને એને પોતાને અંદરમાં સુકૂન મળે છે, એ બંધ તત્વની ઉપાધિ. શું વાત કર્યું? છોડવામાં બી હા, અને બધા જ પદાર્થો છૂટા છે. પહેલા કોઈ પદાર્થ સાથે બંધાયેલા નથી એવી માન્યતા પૂર્વક પરદ્રવ્યના લક્ષના ભાવ છૂટી જવા, એનું નામ વાસ્તવ અબંધ તત્વનો આશ્રવ રૂપ નિદ્રા તત્વ છે. પહેલા બાકી વાત આખી ચાલ આ રીતે છે. શરીરને રાખીને તો મોક્ષ નથી, પણ શરીરને હટાવીને પણ મોક્ષ. જે લોકો મોક્ષે ગયા છે ને શરીર હટી જાય છે ખરું, પણ હટાવીને મોક્ષ નથી. તો શું હટાવીને મોક્ષ ખબર છે? શરીરમાં એકત્વ બુદ્ધિ હટાવીને મોક્ષનો પ્રારંભ સંવર તત્વ. અને જ્યારે શરીરથી એકત્વ બુદ્ધિ તૂટે છે ને સ્વરૂપમાં એકત્વ બુદ્ધિ થાય છે તો ઉપયોગની સન્મુખતા વધે, એ નિદ્રા તત્વ. અને સંપૂર્ણ ઉપયોગ સમય જાય એ મોક્ષ તત્વ. શુદ્ધિનો પ્રારંભ સંવર તત્વ, શુદ્ધિની વૃદ્ધિ નિદ્રા તત્વ અને શુદ્ધિની પૂર્ણતા મોક્ષ. જેટલી બી ડેફિનેશન છે ને વારંવાર થોડી વાર એ બધી આવી જશે. ખ્યાલ આવે? કયા તત્વ સંબંધી ભૂલ ચાલે છે? નિદ્રા તત્વ. શું ભૂલ છે નિદ્રા તત્વમાં? કર્મનું બંધન ગમે છે આ જીવ. ખ્યાલ આવે? તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય, અને આપણને જયારે કોઈને તીર્થંકરત્વનો મહિમા આવે ને તો સમજી લેવાનું કે તીર્થંકર પ્રકૃતિના બંધમાં ઉપાધિતા છે. શું ભૂલ કરીએ તે ચંદ્રકાંત આપણને ખબર નથી પડતી. ખ્યાલ? ગુરુદેવ શ્રીનું સૌથી મોટામાં મોટું કથન, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય ભાવ પણ
જીવના નથી, જીવને નથી, પૂતગલના છે અને જ્ઞાનીને પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આ છે તીર્થંકર પુત્ર બંધાયું સારું કે નહીં? આ એ ગમે છે આપણને, બંધન ગમે છે. જ્ઞાન જો ને, ચૈતન્ય જો ને, કોઈ બંધ સ્વરૂપ છે જ નહીં. બહારની પોઝિશનોથી જોઈશ તો બહુ ભેદ પડી જશે. એ છે જો બંધને યથાર્થ ન ઓળખે, અહીંયા આપણે તો અહીંયા વાત છે ને, બંધને યથાર્થ ન ઓળખે. યથાર્થ ન ઓળખે એટલે શું? બંધને સુખરૂપ માને, દુઃખરૂપ છે એમ ન ઓળખે. કોઈ દિવસ બંધન દુઃખરૂપ લાગે છે? આપણને લૌકિકમાં લોક વ્યવહારમાં બંધન દુઃખરૂપ લાગે છે, બોલીએ છે, નથી લાગતું ને. તો એમ ન ઓળખે તો તેને નિજાનું યથાર્થ સિદ્ધાંત ક્યાંથી હોય? એનો અર્થ શું પ્રફુલ્લભાઈ? તો એ પછી બંધનનો અભાવ છે એ શ્રેયસ્કર છે એવું કેવી રીતે ભાસે? જેને બંધન ભાવે એને બંધનનો અભાવ કેવી રીતે ફાવે? ખ્યાલ આવે કે એ કેવી રીતે માને? જેને બંધન ઉપાધિ લાગે એને બંધનનો ત્યાગ કરી એને સુખી થવાય છે એવી વાત કેવી રીતે બેસે? એમ કેમ છે? ખ્યાલ આવે? આનો સીધો અર્થ એમ છે, જો આગળ લખ્યું છે. જેમ ભક્ષણ કરેલા વિષાદિક થી દુઃખ થતું જે ન જાણે, કેવું ઉદાહરણ દીધું જો, બાટલીમાં રાખેલું નહીં, ભક્ષણ કરેલું વિષાદિક થી દુઃખ થતું તે જે ન જાણે તે તેને નષ્ટ કરવાનો ઉપાય ને ભલો કેમ જાણે? કેમ આમ લખ્યું? ભક્ષણ કરેલું વિષ એટલે હાલ સેવન નથી કરી રહ્યું. આપણે અગર અહીંયા જ્ઞાનીને ઉભું કરીએ તો હાલ એ જીવ વિષનું સેવન નથી કરી રહ્યો એટલે સંવર. પણ જે ભક્ષણ કરેલું છે એટલે જે બાંધેલું છે એને જો ભલું જાણે તો એ સમ્યક દૃષ્ટિ બી ક્યારે? ખ્યાલ આવ્યો? હવે નવો કર્મનો બંધ તો અટકી ગયો, સમ્યક દર્શન તો થઈ ગયું એટલેથી બસ નથી. પરંતુ જૂનો બંધનો અભાવ કરવા માટે નિજરા શું કરવું પડશે? જૂના બંધનનો અભાવ કરવા માટે નિજરા કરવી પડશે. તો નિજરા કરવામાં શું કરવું ખબર છે કોઈને? હે તો એ ઉદય તો આવશે, ઉદય આવે પૂરું નિજરાનું સ્વરૂપ બી આવી જશે. ઉદય તો આવશે પરંતુ સ્વરૂપના બલ દ્વારા સ્વરૂપમાં લીન રહીને એટેમ્પ નહીં કરે. ખ્યાલ આવે કે નહીં? અથવા એમાં સુખ બુદ્ધિ રૂપ નહીં જોડાય અને સ્વરૂપમાં લીન રહેશે તો એ કર્મ ની સ્થિતિ અને પ્રકૃતિ ઉદયમાં આવી જશે અને અનુભાગ ઉદયમાં નહીં આવે. એટલે અનુભાગ તો એનું વેદન જ નહીં થાય અને નવ કર્મનો બંધ નહીં થાય. એનું નામ છે નિજરા. ખ્યાલ આવે? જો મુનિરાજને ઉદય આવે છે કે નથી આવતો? નિજરા તત્વમાં ફિટ એકદમ મુનિરાજ બેસે છે. કેમ કે નિજરા તત્વનો અર્થ જ મુનિરાજ છે. આંશિક નિજરા હોય છે નીચેના ગુણસ્થાનમાં, પણ મુખ્ય રૂપથી હવે એમને તત્વનો એમના જૂના કર્મનો ઉદય આવે. જો વર્તમાનમાં તો એ વિતરાગી છે, વર્તમાનમાં તો સ્વરૂપમાં લીન છે, પ્રચુર વિતરાગી છે, પ્રચુર આનંદ વાળા જીવ છે. વર્તમાનમાં તો કોઈ એવું પરિણામ નથી કરતા, છતાં બી એમને ઉદય કેવા આવે છે? ગાણીમાં પીલવાના, માથે સગડી રાખવાના, એવા ઉપસર્ગના પરિશ્રમોના ઉદય તો આવે છે ને. તો એ ઉદયમાં આવે છે. હવે એને નિજરા કરવી હોય તો શું કરવું? ખ્યાલ? એમ બી નહીં આ મારા પૂર્વ કર્મનો ઉદય હતો એટલે આવ્યું છે, એમ બી નહીં. આ ઉદય મારામાં ઉદય આવતું જ નથી, એ પાર્ટી બદલાઈ ગઈ. આજે ઉદયમાં આવે છે હું જ નથી, હું છું જ નહીં. એવી બુદ્ધિ પૂર્વક, એવી પ્રતીતિ પૂર્વક સ્વરૂપમાં લીનતા વધારે છે તો એ કર્મ ઉદયમાં આવવા છતાં મુનિરાજ દુઃખનું વેદન નથી કરતા. એક બીજું, એ વખતે જયારે સ્વરૂપમાં રહે છે તો નવો બંધ એને આગળ કોઈ નવો બંધ પડતો નથી. એટલે નવો પાક આપ્યા વગર, ખ્યાલ આવ્યો? અવિપાક નિજરા, અવિપાક નિજરા એ ધાર્મિક જીવોને હોય અને સવિપાક નિજરા બધા જીવોને હોય છે કે જે કર્મની સ્થિતિ પૂરી થઈ અને ખરી ગઈ. પણ ખાલી ખરી નથી ગયું, બીજો બંધ આપતું ગયું. પણ જ્ઞાનીઓને એ નથી થતું એટલે એમને હર સમય વૃદ્ધિ ગંધ વિતરાગતાના કારણે નિજરા થતી જાય છે અને સ્વરૂપમાં રમણતા વધતી જાય. આ છે ખ્યાલ? આખું નિજરાનું સ્વરૂપ છે. પણ અહીંયા તો શું વાત કરવી છે? ભૂલમાં શું કહે છે?
કોઈએ વિષ ભક્ષણ કરી લીધું, કોઈ ક્રોધમાં આવી ગયો ને બરાબર ઝેર બેર પી લીધું, બરાબર છે, ક્રોધ સમાપ્ત પણ થઈ ગયો. પછી આપણે એને શું કહીએ, તારો ક્રોધ તો હવે જતો રહ્યો છે એ સંબંધી, પરંતુ હવે આ જે ઝેર પીધું છે ને એનો તારે નિકાલ કરવો પડશે. તો હવે ક્યાં પીવું છું? નહીં હવે કશું નહીં, ભલે રહે. તો કે એ તને પીધેલું ઝેર પણ એ તને ઉપાદેય લાગે છે ભાઈ, કર્મ જે બંધાયા છે ને એ ઉદયમાં આવ્યા વગર નહીં રહે, હે ને. રોતે હસતે હસતે બાંધેલા કર્મ રોતા રોતા તારી ભૂગવવા પડશે, ઉદયમાં આવે કે નહીં રહે. એટલે તું જલ્દી ઉદયમાં આવે તો ક્યાં જતું રહેવું એ શીખી લે. ખ્યાલ કે નહીં? તો કહે છે કે નથી માનતો કે ભલે ઉદયમાં આવે. જેમ ભક્ષણ કરેલા વિષાદિક થી દુઃખ થતું તે ન જાણે, તેને નષ્ટ કરવાના ઉપાયને ભલો કેમ જાણે, હે ને. તો એને નષ્ટ કરવા કે એને સ્વરૂપમાં લીન થવું અને એ બધું એને ભલું કેમ જાણે. તેમ એ બંધનરૂપ કરેલા કર્મોથી દુઃખ થાય છે, આવ્યું ને, બંધનરૂપ કરેલા કર્મોથી દુઃખ થાય છે એમ જે ન જાણે તે તેની નિજરાના ઉપાયને ભલું કેમ જાણે. અનાદિથી આ જે કર્મબંધ કર્યો છે તો ઉદયમાં આવવાના જ છે, તો એની નિજરા કરવાનો ઉપાય ન કરે અથવા એને ભલો ન જાણે તો એને પછી એને એ બંધના ભાવનો ઉપાય કેવી રીતે કરે. વળી આ જીવને જેટલી ફોર્મ્યુલા આગળના જેમાં આવી છે ને ટોપિકોમાં એ જ રીતે છે. વળી આ જીવને ઇન્દ્રિયો વડે સૂક્ષ્મ રૂપ કર્મોનું તો જ્ઞાન થતું નથી, હે ને. આ કેમ એવું એ ભલું જાણતો નથી. આ વાત હંમેશા મૂકી છે એમને કે આવી ભૂલ કરવાની પરિસ્થિતિ કેવી છે. ભૂલ તો આત્માને ઓળખતું નથી, પણ છતાં ભૂલ કેમ થઈ જાય એ આને મેં એકવાર બહુ એનલાજ કર્યું. ખ્યાલ આવે કે ફરીથી કહું શૈલેષભાઈ, તમે નહોતા એટલે ફરતી ગયું, દિલીપભાઈ બી નહોતા, કે માની લો કે આપણે કોઈ કર્મનો બંધ કરીએ છીએ ને, બે સાઈડો બતાવો. શું કેમ આપણને આ વિશ્વાસ નથી આવતો, કેમ આપણને આ પરિસ્થિતિમાં બી તૈયાર નથી થતા. કે આપણે જે પણ કઈ કર્મ બાંધીએ છીએ તો એની સ્થિતિ જયારે વધારે પડે છે, માન લો કે 1000 વર્ષની સ્થિતિ પડી તો એનો આબાદાકાલ કેટલો હોય? પ્રપોઝ ને 10% છે એનું, એટલે 100 વર્ષ. હવે આપણું આયુષ્ય 50 તો જતું રહ્યું, એટલે આપણે આ ભાવમાં આપણી આંખોની સમક્ષ તો ઉદયમાં આવવાનું નથી. એટલે આપણને આ બંધ કરી રહ્યા છીએ એ દુઃખરૂપ ભાસતું નથી. ખ્યાલ આવે કે નહીં? અને વર્તમાનમાં જે ઉદય આવે છે એ જૂના કર્મોનો ઉદયમાં આવે છે પણ ભાસતું નથી. એટલે જીવ તરત જ બહારમાં દ્રષ્ટિ થાય છે કે આના કારણે આમ થયું ને આના કારણે આમ થયું, હે ને. એટલે પરદ્રવ્ય પર દ્રષ્ટિ આવે છે. એટલે જૂના સ્વયં કર્મ બાંધ્યા છે એ ઉદયમાં આવે છે અને આમ થાય છે. તો માન લો કે નરકમાં ગયું, તમે પૂર્વમાં કર્યું હતું ને ઉદયમાં આવ્યું, એને ક્યાં ભાષે છે? એટલા માટે જૂના કર્મોનો ભાવ કરવા અથવા નવા કર્મોનો બંધ ન થાય એ પ્રમાણેનું નિજરા એને ભલું નથી લાગતું, એ ઉપાદેયતા નથી લાગતી, એટલે એ સંબંધીનો પુરુષાર્થ કરતું નથી. આ બી એક લોજિક કહ્યું છે. પરિસ્થિતિની હોય તો કહે તો ચાન્સ જ ન રહ્યો, પણ જેને ત્યાં એમ પણ કહ્યું તો કે મારે તો ચાન્સ જ ન રહ્યો, મારું તો આ તમે લખો છો ને, જો વળી આ જીવને ઇન્દ્રિયો વડે સૂક્ષ્મ રૂપ કર્મોનું જ્ઞાન તો થતું નથી, બરાબર છે. આપણા જ્ઞાનનો વિષય કર્મ તો બનતું નથી, તથા તેમાં દુઃખના કારણભૂત શક્તિ છે. કોનામાં? અહીંયા કર્મને કારણ કહ્યું. કર્મ રડાવે, કર્મ રખડાવે એ તો મિથ્યાત્વ છે, નિમિત્ત પ્રધાન કથન છે. અહીંયા છતાં બી કર્મને નથી કહ્યું. આ કર્મમાં આવી શક્તિ ક્યાંથી આવી, હે ને? કર્મ આટલું જોરદાર ફળ આપે આપણને, એવી શક્તિ ક્યાંથી આવી? પૂર્વમાં મેં જે એને આ બધું સોંપ્યું હતું, કોન્ટ્રાક્ટ આપ્યો હતો, તો આફ્ટર ઓલ તો જીવે સ્વયં જ એનો અધિકારી છે, તો એ સ્વયં જ જવાબદાર છે. આપણે આપણા બહારની પોઝિશનો માટે સ્વયં જવાબદાર છીએ એમ કહ્યું. પરંતુ આ પોઝિશન છે, મારું સ્વરૂપ નથી, એ નથી ભૂલી ગયા છીએ, એટલે વર્તમાનમાં દુઃખ થાય છે. ખ્યાલ આવે કે નહીં? કર્મને લઈને દુઃખી નથી થતા, વર્તમાનમાં ભેદ જ્ઞાન ન હોવાના કારણે દુઃખી થઈએ છે. એ પોઝિશન ક્ષણિક છે, એ વેશ છે, એ જીવનું ત્રિકાલ સ્વરૂપ નથી, એ કેરેક્ટર છે, એ જીવનો સ્વભાવ નથી, એ જીવનું સ્વરૂપ નથી. આ ખબર ન હોવાના કારણે જીવ ફરીથી એનું લક્ષ કરીને જીવ દુઃખી થાય છે. બસ આ બધી છે એની ટર્મ્સ છે.
કેમ આ કહ્યું? વળી આ જીવને ઇન્દ્રિયો વડે સૂક્ષ્મ રૂપ કર્મોનું તો જ્ઞાન થતું નથી, તથા તેમાં દુઃખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન થતું નથી. બરાબર છે કે ભાઈ આ મેં જ આ રીતનું આવા કર્મો કર્યા છે અને એ રીતે આવ્યું છે તો એ સમજતું જ નથી. એટલે શું ભૂલ કરે છે? ખ્યાલ આવ્યો? તો એટલે એમ કહે, એમ માને છે કે આને હું કાંઈક આમાં મારું કર્તવ્ય છે, હે ને, આ બંધન છે, મારું કર્તવ્ય છે, આપણે આપણા કુટુંબનું ધ્યાન રાખવું આપણું કર્તવ્ય છે કે નહીં? હે, આપણા કુટુંબનું ધ્યાન રાખવું અનિલભાઈ કર્તવ્ય છે કે નહીં? હા, આ શરીરનું ધ્યાન રાખવું એ કર્તવ્ય છે કે નહીં? કેટલું ધ્યાન રાખી શકાય? રાખી શકે છે. આગળ એ જ લખ્યું છે, આપણે આધીન છે એમ કહે છે. તેનું પણ જ્ઞાન નથી. તેથી અન્ય પદાર્થોના નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે. આવ્યું ને છેલ્લે? તો ઉપાય કઈ રીતે કરવાનો હતો? કર્મની સામે જોઈને અને નવા કર્મ ન બંધાય અને જૂના કર્મો ખરી જાય એવો કોઈ ઉપાય કરવાનો હતો. અને એવો ઉપાય કેવી રીતે થાય? કે જે બંધાવાની પદ્ધતિ હતી કે સ્વરૂપમાં ન જોવાથી, તો એ પદ્ધતિ પહેલા બંધ કર, સ્વરૂપમાં જો. અને જૂના કર્મો તને બહારમાં પોષણ આવે તો પણ દુઃખી ના થવા માટે તારે કોઈ ઉપાય કરવો હોય તો સ્વરૂપમાં રહે. બહારમાં તડકો બહુ છે તો ઘરમાં રહે ને ભાઈ, શું કામ જાય છે? ખ્યાલ આવે કે બસ એટલું જ છે. આ લોજિક આ છે, મનોવિજ્ઞાન આપણું ખ્યાલ છે પંડિતજીને બરાબર બરાબર એકદમ તાર્કિક દ્રષ્ટિથી વર્ણન છે. જો શું કહે છે? અન્ય પદાર્થોના નિમિત્તોને દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે. ખ્યાલ કર્મથી બંધાય છે એમ નહીં, એ કર્મથી દુઃખી થાય છે એમ નથી. એમ નથી માનતો એ કે આ વ્યક્તિના કારણે દુઃખી થાઉં છું. કર્મથી દુઃખી થાઉં છું એનો અર્થ કે અમે સ્વયં કરેલા છે એટલે આ દશાઓ થઈ છે. એમ ન માનતા આના કારણે થઈ છે તો એને પછી દૂર કરવાનો અભાવ કરવાનો પ્રયાસ કરે છે. જો અન્ય પદાર્થોના નિમિત્તોને દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે, પણ તે પોતાને આધીન નથી. પોતાને આધીન તો છે નહીં, એ કેવી રીતે દૂર થાય? આ બધી ચર્ચા આગળ કરી છે આપણે. કદાચિત દુઃખ દૂર કરવાના નિમિત્ત રૂપ કોઈ ઈષ્ટ સંયોગ આદિ કાર્ય બને છે તે પણ કર્મ અનુસાર બને છે. ગજબ છે આ. કર્મની વચ્ચે કર્મ થિયરીથી આ બધી ચિંતન છે, હે ને. ટૂંકમાં બહારમાં જે કોઈ આપણે નુકસાન થયું, ખ્યાલ આવ્યો, અને કોઈ મિત્ર આવીને કહ્યું કે લઈ હું તને બીજા 25-50 લાખ રૂપિયા બજારથી અપાવું છું, તું આમ કર ને તું ધંધો ચાલુ કર, તો આ બધું કયા અનુસાર થયું? કર્મ અનુસાર. પૂર્વમાં બાંધેલા કર્મ અનુસાર છે, તારા પ્રયત્નથી નથી. આ જીવ જો તમને કહું કે દુઃખ દૂર કરવાનો અને સુખી થવાનો ઉપાય સંયોગોમાં અને સંયોગી ભાવમાં કરે છે. સૌથી મોટી ભૂલ આ છે. ક્યાંથી કરે છે? સંયોગોમાં અને સંયોગી ભાવમાં. સંયોગોમાં કેવો પ્રયાસ કરે છે કે સંયોગોને હટાવીને કાં તો રાખીને સુખી થવાનો ઉપાય કરે છે, એક. અને સંયોગી ભાવમાં એની પૂર્તિ કરીને સુખી થવાનો ઉપાય કરે છે, બે. પરંતુ સ્વરૂપથી સુખી થવાય છે એમ નથી માનતું, 3. આવ્યું ને બધી ભૂલો. સ્વભાવથી સુખી થવાય છે, સ્વભાવની દ્રષ્ટિ કરતા સુખી થવાય છે, સંયોગની દ્રષ્ટિ કરતા સુખી થવાતું નથી. એને આટલી વાત અનાદિકાલથી અનેક વાર સાંભળ્યું હોવા છતાં એને તીવ્ર મોહના કારણે અંદરમાં પચતી નથી. અને એટલે જ બહારમાં દેખાદેખીથી બહારમાં બધી જ રીતે ઉપાયો કર્યા કરે છે, ને જીવ ફસાઈ જાય છે. આખી દુનિયા તો કરે છે, આખી દુનિયા તો આગળ નીકળી ગઈ અને આપણે આમાં નહીં જોડાઈએ તો પાછળ રહી જઈશું, હે ને. આખી દુનિયા તો બધા લોકો કેવા એડવાન્સ છે અને કેટલા આગળ ફોરેન થી ભણીને આવે, અને આપણે જે આ બધું ભણીએ દેહ અને આત્મા જુદા છે, આ બધું ભણીએ તો આ બધું પાછળ રહી જવાય. પાછળ રહી જવાય કે ગતિઓમાં રહી જવાય? આ નહીં ભણીએ તો 4 ગતિઓમાં રહી જવાય, ને આ ભણે એ તો લોકાગ્ર ભાગમાં બિરાજમાન થાય છે, હે ને. સૌથી અગ્ર ભાગ, ઊંચામાં ઊંચા જગ્યાએ કોણ બિરાજમાન છે? જેને આ ભણ્યું છે. આ ભણ્યું છે દુનિયાની અંદર સૌથી ઊંચી જગ્યાએ,
અને ઊંચું સુખ છે અને ઊંચું જીવન છે. ખ્યાલ આવે કે નહીં? સમજમાં આવે દોસ્તો? અને આ ના ભણે તો એ જીવ એને સપ્તરિશન વાળું જીવન બનાવીને કઈ નરકોમાં ને કઈ નિગોદમાં ફરે. અને આજની જે નવી પેઢી છે ને એને એમ લાગે છે કે બહારમાં હાયર સ્ટડી, બહારમાં એડવાન્સ જીવન, ફ્રી જીવન, ફ્રીડમ, એને સપ્તવ્યસનો વાળા જીવનને ફ્રીડમ વાળું જીવન માને. એને એ પોતાનું સ્ટેટસ માને. એને બહારમાં સ્મોકિંગ, ડ્રિંકિંગ આ બધું કરે એને પોતાનું સ્ટેટસ માને. અને આવું ન કરતો એને ગવાર માને છે. તમે તો પાછળ રહી ગયા. અત્યારે આ યુવા વર્ગ માટે સાંજે કહીશ ફરીથી, ચિંતા નહીં કરતા. મને ખ્યાલ છે આ સવારનો ક્લાસ છે. તો આપણે ઓછા થોડી છીએ. આપણે પણ ભલે એ બધી ચીજોને પણ બહારની કોઈ ને કોઈ સંયોગોથી તો સ્ટેટસ માનીએ જ છે ને. 2-5 ગાડી બંગલા હોય, આ છે તે છે, ઊંચા ઘરની બહુ ઘરમાં આવે અને ભલે ઝઘડાખોર હોય, ભલે મતલબ કે કોઈ સંસ્કાર જ ના. અત્યારે ઊંચા ઘરની એટલે શું ખબર છે? વિના સંસ્કારની દીકરી એટલે ઊંચા ઘરની દીકરી. અત્યારે એનું નામ ઊંચું ઘર. હાલ રાંધતા ના આવડે, રોજ સવાર સાંજ બહારનું હોટલનું મંગાવે, સ્ટેટસ વાળું મંગાવે, એના નામ ઊંચા ઘરની દીકરી. જો એ નાથી દ્રષ્ટિ હટાવવા માટે તમે આ કથન વિચારી શકો. પંચમ કાલ છે, કોઈ પદાર્થ આપણે આધીન છે નહીં, હજુ પાપ વધવાના છે, હજુ આ બધું વધવાનું છે, એટલે હવે એના તરફ લક્ષ છોડી એને હું સ્વરૂપમાં ચાલ્યો જાઉં, એના માટે આ કથન બરાબર છે. પણ એને પોષવા માટે પંચમ કાલ છે એટલે આ કરવું જ પડે ને, તો એના માટે આ કથન ખોટું છે. જરા જૂનું ક્યાંયથી ગેપ નહીં રાખવું છે ચિમનભાઈ, એ ક્યાંયથી બી મોક્ષ માર્ગમાંથી બહાર નીકળી જવાય. બધી રીતે વિચારવું જોઈએ. બહુ જીવન છે ને આગળ ભાઈ. આ સંસ્કાર બાળકોને અને આપણામાં ન આવ્યા ને તો બહારમાં ભટકવાના સ્કોપ વધવાના છે. બહારની વસ્તુ ભટકાવતી નથી, સ્કોપ વધે. બહારમાં અવસરો વધારે મળે અને આપણે આ અવસર ચૂકી જઈએ તો કોઈને કોઈ અવસરમાં તો ઉભું રહેવાનું છે જી, ખાલી તો રહેવાનું નથી જી. તો બાકીના અવસરોમાં શું થશે? જોડાઈ જશે અને અહિત કરી દેશે. બસ આટલું છે. પ્રોટેક્ટ કરો, પોતાની સુરક્ષા કરો, પોતાના પરિણામની રક્ષા કરો, સ્વભાવના બલ દ્વારા પરિણામને પવિત્ર બનાવો, પોતાના પરિણામને પોતાના સ્વભાવથી બાંધી દો. હે ને? એનું નામ જ વાસ્તવમાં રક્ષા છે. ખ્યાલ કે આ છે બધી મામલો તો આ છે. નિજરા તત્વ સંબંધી ભૂલ ચાલે છે એને હાલ ચર્ચામાં. જો સ્વભાવને જોવાનું, સ્વભાવના જોવાથી પરિણામ પોતાના તરફ ઢળે છે. ઉપદેશના કથનમાં ઉપદેશમાં એમ કહે છે કે સમ્યક દર્શન કરવું, હે ને? પણ સમ્યક દર્શનના શું કરવાનું? તો કે સમ્યક દર્શનની દ્રષ્ટિ નહીં કર, તું પોતાના આત્માના દર્શન કર, પરિપૂર્ણ છે, અને એનું નામ તો સમ્યક દર્શન. આ રીતે છે. શું કહે છે? કદાચિત દુઃખ દૂર કરવાના નિમિત્ત રૂપ કોઈ ઈષ્ટ સંયોગાથી કાર્ય બને છે. દુઃખ એટલે બહારમાં અનુકૂળતા મળે છે, તે પણ કર્મ અનુસાર બને છે. હે ને? એમાં પણ તારું કાંઈ ચાલતું નથી. એટલે બહારમાં પ્રયત્ન નહીં કર તો શું કરવાનું? સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરવા માટે આપણા માટે આ ઊંચો સંદેશ છે. બહારમાં જે અનુકૂળતાઓ માટે બી, બહારમાં બધી વ્યવસ્થાઓ માટે બી, એમાં બી તારો પ્રયત્ન ચાલતો નથી. કોઈ છોકરાઓ પૂછે કે તો પ્રયત્ન નહીં કરવો, હે ને? કમાવા જવાનો પ્રયત્ન નહીં કરવો, આ બધું નહીં કરવું, તો શું જવાબ આપે? કે એના વગર તું નહીં રહે. આના વગર, હે ને? કે પ્રયત્ન નહીં કરવો, તો કે પ્રયત્ન નહીં કરવો તો કહે છે કે તારા હાથમાં નથી. એ તારા હાથમાં નથી એટલે શું? બહારનું આવવું જવું તારા હાથમાં નથી એમ ના કીધું પંડિતજી. એ તારા હાથમાં નથી એટલે તું પ્રયત્ન નહીં કરે એ તારા હાથમાં નથી. કેમ કે રાગની ભૂમિકામાં 17 વાર કહેવા પછી બી પ્રયત્ન કર્યા વગર રહેશે નહીં.
તો પછી તમે આ શું કામ સમજાવો છો કે પ્રયત્નથી મળતું નથી? હે ને? એટલા માટે સમજાવીએ છીએ કે તું પ્રયત્ન કર્યા વગર રહીશ નહીં, અને પ્રયત્ન કરે ત્યારે બહારમાં આ વાત તને યાદ આવી જાય જ્ઞાનમાં કે બહારમાં મળવું ન મળવું એ કર્મને આધીન છે, તો તને હે ને બહારમાં કઈ નહીં મળે તો હિંતાનો અનુભવ નહીં થાય, અન્ય જીવો પર તું આરોપ નહીં આપે, અને બહારમાં મળી જાય તો અહંકારથી બચી જઈશ. કુલ મળીને તારો ઉપયોગ બહારમાં ઉલझવાથી રોકાઈ જશે, બહાર ઉલझવાથી બચી જશે. તો ઉપયોગમાં જો તારો સ્પેસ હશે તો તને આ ભેદ વિજ્ઞાનના પ્રસંગો, ભેદ વિજ્ઞાનના પલાખા ભણવામાં ઉપયોગ, યુટિલિટી થઈ શકશે. એટલા માટે આ રીતનું કથન છે. ક્યાંનો આવે કે નહીં? ક્યાંની ધર્માત્માનો તો હર કથન ઉપકારી છે ભાઈ. અને એ પ્રયોગથી સિદ્ધ છે, એ વાસ્તવમાં પ્રત્યક્ષથી સિદ્ધ છે. પ્રયાસ કરવાથી કઈ મળી જાય? ગમે એટલો પ્રયાસ કરો ભાઈ, એ જાતિનો ઉદય નહીં આવે ને ત્યાં સુધી કાર્ય નહીં થાય. લાખ પ્રયાસ કરી લે, લાઈન બદલ, વર્કર બદલ, બધું બદલ, હે ને, પણ નસીબ નહીં બદલાય. નસીબ તો કર્મથી બદલાશે. આ સારી વાત કરી, પૂરું સાંભળી છે ભાઈ, કોઈ ઉભા નહીં થતા. ટાઈમ પણ છે. નસીબ કર્મથી બદલાય છે ને. હવે એનું ધ્યાન શું? બદલવું છે નસીબ તો વાંધો નહીં, પણ નસીબ નહીં બદલાય તો પછી નસીબ બદલવા માટે બી ઉપાય બતાવી દીધો ને. કર્મથી બદલાય તો કહે છે કે એ પણ જે કર્મથી જે બદલાય છે ને એ બધું સહયોગમાં બદલાય છે, સ્વરૂપમાં કઈ નહીં. અર્થાત એ જે બહારમાં તને નસીબથી મળે છે ને એ તને મળે છે, એ તારી તરફથી કથન છે. અને તને નથી મળતું એ તીર્થંકર ભગવાનની ઓરથી કથન છે, એ સત્ય કથન છે. પેલું વ્યવહાર કથન છે, અને વ્યવહાર કથન ને પરમાર્થ માને તો મિથ્યા થશે. તને મળે છે એ વ્યવહાર કથન છે, પણ એમ માની લે કે મને જ મળે છે તો મિથ્યા થશે. તને મળે છે વ્યવહાર કથન છે એમ કહીને શું કહેવું છે કે તને જે બહારમાં કર્મ આધીન મળે છે ને એ જ તારું છે. બહારમાં પણ બીજી ચીજો પર નજર નહીં નાખ. એટલે બહારમાં સજ્જનતા માટે જૈન ધર્મના વ્યવહાર કથનો ઉપયોગી છે. શું કહ્યું? ખ્યાલમાં આવ્યો કે નહીં પ્રકાશભાઈ? બહુ ઊંચી વાત છે. તને વ્યવહારથી મળ્યું છે, આ તને મળ્યું છે વ્યવહાર કથન છે. આ તને મળ્યું છે એમ કહેવું એ વ્યવહાર છે. કોઈ વ્યવહાર નથી હોતો, પણ એ વ્યવહાર કથન શું ઉપયોગી છે કે ભાઈ તને આ તારા પુણ્યના ઉદયથી મળ્યું છે ને એટલું જ તારું છે. તારી બહારમાં પણ કાર્યશ્રીમાં તારા કર્મ આધીન પોઝિશનો એ તારી સ્વપત્ની, સ્વધન, સ્વઘર એનાથી બહાર દ્રષ્ટિ નહીં કર, અને બહારમાં એ ખોટી દ્રષ્ટિ થઈ જશે. જે પણ આજ પત્ની મળવી, આજ પિતા મળવા, આજ પુત્ર મળવો, આવો બુદ્ધુ મળવો, આટલો ચતુર મળવો, આજ હોશિયાર પત્ની મળવી, આજ જે પણ જેવી એ બધું તારા પૂર્વ કર્મ થી ઉદયમાં તું બહારમાં એમાં પ્રયાસ કરી અને ખેદ કરી અને બહારમાં બીજા કોઈ ઉલટા ફુલટા ઉપાયો નહીં કર. આ છે પણ એને કોઈ આ મળ્યું એટલે હાય રામ, આ તો હું તો આવો જ થઈ ગયો, કાળું શરીર મળ્યું તો હું કાળો થઈ ગયો, એને બહારમાં આ મળ્યું તો હું તો દરિદ્ર થઈ ગયો. તો કહે છે કે એ વાસ્તવમાં પરમાર્થથી તારું હતું એમ નતું કહ્યું. પરમાર્થથી તો એ તારી સાથે નથી આવતું, અને તારી સાથે રહેવા છતાં તને કોઈ મદદરૂપ બી થતું નથી. ઉપરથી તું એનું લક્ષ કરીને દુઃખી થઈ શકે છે. એટલા માટે એ તારા સંયોગમાં તારા કર્મ ઉદય અનુસાર આવ્યું હોવા છતાં એ તારું નથી. પરવારી ગયા. શાનાથી? દુઃખથી, જવાબદારીથી, ઝંઝટથી. કોણ આવી પ્રતીતિ કરે એ. આખી જે થીમ છે ને આની આ રીતે છે. શૈલેષભાઈ બેસે છે વાત કેટલી વાત થી સંકેત બહુ ઊંચી વાત છે. ઉદયથી મળે છે, કર્મા લખી છે. કદાચિત દુઃખ દૂર કરવાના નિમિત્ત રૂપ કોઈ ઈષ્ટ સંયોગાદી કાર્ય બને છે તે પણ કર્માનુસાર બને છે, હે ને? એટલે છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે. એનું નામ નિજાત સંબંધી ભૂલ છે, હે ને? બધું જ આપોઆપ થાય છે બહારમાં, કેમ કે દરેક દ્રવ્ય પોતાના સચતુષ્ટિમાં બિરાજમાન છે. ભાઈ
જ્ઞાનીઓ કહે છે કે કર્મનો અશુભ કર્મનો ઉદય આવે તો જે આપણા હિત મિત્ર પ્રિય મિત્ર હોય છે એ પણ શત્રુ બની જતા દેખાય છે, હે ને? અને શુભ કર્મનો ઉદય આવે તો એ શત્રુ મિત્ર બનતું જોવામાં આવે છે કે નથી આવતું? તો પછી બહારમાં એ આ બધી કર્મ થિયરી છે ને આ બધું બહારમાં છે. બે વસ્તુ યાદ રાખવાનું, બહારમાં પણ આ બધું કર્મ થિયરી છે. બહારની ટોટલ વ્યવસ્થા તારે આધીન નથી, હે ને? ઉપાદાનથી જોઈએ તો તે પદાર્થ પોતાના ઉપાદાનથી પરિણમે છે, પણ બધા પદાર્થોની એકબીજા સાથે જે લિંક બને છે જીવ સાથે, એ બધી કર્મ વ્યવસ્થાથી છે. અને એ બધી બહારની વ્યવસ્થા છે. સ્વરૂપની સાથે આને કાંઈ લેવા દેવા નથી. અને સ્વરૂપના આશ્રયથી સમ્યક દર્શન થાય છે, સંયોગના આશ્રયથી નહીં. સમ્યક દર્શનનો અધિકારી કરોડપતિ છે કે રોડપતિ? બોલો. સમ્યક દર્શનનો અધિકારી સ્ત્રી છે કે પુરુષ છે? સમ્યક દર્શનનો અધિકારી નોકર છે કે શેઠ છે? કોઈ એવી બહારમાં કોઈ બતાવી નથી કે સમ્યક દર્શનના અધિકારમાં આ બધું જોઈએ છે. ખ્યાલ? સમ્યક દર્શનનો અધિકારી જ્ઞાનીઓના કુટુંબમાં જન્મે એ છે કે તિર્યંજોમાં જન્મે એ પણ છે? ખ્યાલ કે નહીં? કોઈ બહારનું ગણિત આત્મદર્શનમાં બેસતું જ નથી. ખ્યાલ? જ્ઞાનીઓના ઘરમાં જન્મે તો પણ એને ધર્મનો વિરોધ કરી અને કેટલાય ભાવ બાંધી દે. ખ્યાલ કે નહીં? અને અજ્ઞાનીના ઘરે અજ્ઞાનમાં શ્વેતાંબરોમાં જન્મે તો એ પલટો કરીને મોક્ષ માર્ગનો પ્રારંભ કરી દે. આવી કે ના બન્યું કે ના બન્યું? અને જે 24મા તીર્થંકર નો જીવ પેલા તીર્થંકર ના ખોડામાં રમ્યો છે કે નહીં? અને એના જે એમના સગા તમે જુઓ તો એક થી એક પણ જૈન ધર્મનો વિરોધ કરે. એટલે બહારની કોઈ પરિસ્થિતિ નડતી નથી. સ્વરૂપનો નિર્ણય કરવા માટે તું સ્વતંત્ર છે. બધી રીતે વાત આવે છે. કદાચ દુઃખ દૂર કરવાના નિમિત્ત રૂપ કોઈ ઈષ્ટ સંયોગાદી કાર્ય બને છે, તે પણ કર્મ અનુસાર બને છે, હે ને? એટલે શું કરવું સંકેત? એટલે બહારમાં વ્યર્થ ઉપયોગને બરબાદ કરવો નહીં. શું કરવું? નોકરી નહીં જવું તો સમસ્યા થઈ ગઈ. કે એટલા માટે મેં આખું પેલી સિસ્ટમ કરી. નોકરી જવાનો આવે ને બહારમાં દુકાન મકાન જેવી જવાનો ભાવ આવે તો પણ એ બહારમાં એને અનુકૂળતા પ્રતિકૂળતા જેવી પોષણો થાય એમાં આ વાત યાદ રાખવી કે આ બહારના કોઈ વ્યક્તિઓના કારણ તો નહીં, પણ કર્મ અનુસાર છે. ખ્યાલ આવે કે નહીં? એટલે બહારમાં ઉપયોગને એમાં ભરાવી રાખવો, ખોટી શ્રદ્ધા સાથે એમાં રહેવું આ જીવને શોભતું નથી. એટલે શ્રદ્ધાનો પલટો થાય તો એમાં રહેવું બહુ ફોર્માલિટી રહે છે. અને એ ફોર્માલિટી કેટલા દિવસ? હે ને? તમે 2-5 દિવસ મહેમાન તરીકે ફોર્માલિટી થાય, હે ને? પછી 6થા દિવસે ફોર્માલિટી નહીં. શું થાય? ભાર લાગે ને? પછી ફોર્માલિટી એવી છે. પણ એ ફોર્માલિટી થવા માટે પેલું શ્રદ્ધા પલટું થવું જોઈએ. ફોર્માલિટી ન રાખીને પોતાનું જ માની લે તો પછી ફસાય. એટલે એટલું જોરદાર આમાં ચિંતન બતાવ્યું છે કે વ્યવહારને વ્યવહાર તરીકે સ્વીકારવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એને પરમાર્થ માનીને જીવન જીવવામાં બહુ મોટો અપરાધ છે. અને જેને પરમાર્થ નથી માનતો એનો વ્યવહાર એટલો ફોર્મલ હોય છે કે એની અંદર જે પણ વ્યવહાર એટલે બધું જે બહારમાં જે 29 બોલનો ઉકરડો છે બધો વ્યવહાર. અરે સમ્યક દર્શન આવું પર્યાયનો એ પણ વ્યવહાર સમ્યક દર્શન નહીં, નિશ્ચિત સમ્યક દર્શન આવું એ પણ વ્યવહાર. હેલાયો કે નહીં? એટલે એને સમ્યક દર્શનની ઓરથી આત્માને જોવાની આદત જ નથી. જ્ઞાની જીવને ચૈતન્ય ભાવથી જોવે છે, સમ્યક દર્શનથી નથી જોતો. સમ્યક દર્શનથી જોવે તો હું સમ્યક દ્રષ્ટિ ને આ મિથ્યા દ્રષ્ટિ ભેદભાવ પક્ષપાત ખડું થશે. એટલે એક ચૈતન્ય ભાવ, એક માત્ર ચૈતન્ય ભાવ થી જોવામાં આવે તો બધા જ જીવો સમાન છે.
અને એ રીતે અહીંયા આખી જો બહારની પર્યાયનો એ રીતે ઉપચાર છે. એવું જોરદાર છે આ કથનો બધા. જો સમય થઈ વાંચેલો આ એક લીટી છે. છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે. એ પ્રમાણે નિદ્રા તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. આ લીટીનો કાલે આપણે ઓર વિચાર કરીશું કે અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. કોનું? નિદ્રા તત્વનું. નિદ્રા તત્વની ભૂલમાં ટૂંકમાં એમ છે કે આ જીવને બંધન ગમે છે. એક દેશ બંધનના ભાવનું નામ નિદ્રા છે અને આ જીવને કિંચિત બંધન બી છોડવાનો ભાવ આવતો નથી. અરે બંધનમાં સુખ બુદ્ધિ પણ તૂટતી નથી. કિંચિત બંધનનો ત્યાગ તો જ્ઞાનીઓ કરે છે, હે ને? જો 5મા ગુણસ્થાને કિંચિત બંધનનો ત્યાગ છે, પરંતુ બંધનમાં સુખ બુદ્ધિનો પણ ત્યાગ નથી. એનું નામ નિદ્રા તત્વ સંબંધી ભૂલ છે. બરાબર છે. બાકી ચર્ચા સાંજે મળીએ છીએ. સહેજાનંદી